નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા મિત્રો 2 દિવસ માટે ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ઠંડીને લઈ મોટી મોટી આગાહીઓ કરવામાં આવી છે, જેની મિત્રો આપણે વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ગુજરાતમાં થોડા દિવસોની રાહત બાદ રાજ્યમાં ફરીથી ઠંડીનો કહેર શરૂ થઈ ગયો છે। આ સાથે ગુજરાતમાં પણ મિત્રો ઠંડીનું મોજું ફરી વળ્યું છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 13 થી 14 ડિગ્રીની આસપાસ વહેલી સવારે ધુમ્મસની ચાદરનો નજારો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, જ્યારે મિત્રો 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે। હવામાન વિભાગની મિત્રો આગાહી મુજબ આજે રાજ્યમાં મિત્રો ઠંડીનો આંશિક વધારો જોવા મળી શકે છે। આ સાથે હવામાન વિભાગ મિત્રો અનુમાન લગાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડવાની છે। રાજ્યના તાપમાનમાં મિત્રો ઘટાડો થવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, તેમજ રાજ્યમાં ઉત્તર પૂર્વ દિશામાંથી મિત્રો પૂર્વીય પવનો આવી રહ્યા છે અને ફૂંકાઈ પણ રહ્યા છે। ઠંડા પવનોના કારણે રાત્રે અને સવારે મિત્રો ઠંડીનો ચમકારો આપણને જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના મિત્રો જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ સુધી કડકડતી ઠંડી પડવાની છે અને તાપમાન પણ મિત્રો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। હવામાન વિભાગના મિત્રો જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે નલિયામાં મિત્રો 6.4, રાજકોટમાં 8.2, કેશોડામાં 9.1, અમરેલીમાં મિત્રો 10.6, પોરબંદરમાં 10.6, મિત્રો ભુજમાં 10.8, ગાંધીનગરમાં જ્યારે મિત્રો 11.7, સુરેન્દ્રનગરમાં 12 અને મહુવામાં 12.1, જ્યારે મિત્રો ડીસામાં 12.1 ડિગ્રી નોંધાયું હતું અને કંડલા પોર્ટમાં મિત્રો 13 થી 13.1 ડિગ્રી, અમદાવાદમાં 13.5, જ્યારે મિત્રો વેરાવળની વાત કરીએ તો 13.5, વલ્લભ વિદ્યાનગરમાં મિત્રો 13.6, ભાવનગરમાં 13.6 અને વડોદરામાં મિત્રો 14.2, દ્વારકાની મિત્રો વાત કરીએ તો 14.6, સુરતમાં 16.2 અને ઓખામાં મિત્રો 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો મિત્રો અત્યારે ઠંડી પડી રહી છે, ભારે વરસાદની પણ આગાહીઓ ટૂંક જ સમયમાં કરવામાં આવી શકે છે, કેમ કે મિત્રો માવઠાની અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે, જ્યારે 2 થી 3 દિવસ માટે છૂટાછવાયા વરસાદ પડી શકે છે, એટલે કે છાંટા આવવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે મિત્રો ઠંડીની ભારે આગાહીઓ કરી છે। સવારમાં મિત્રો ધુમ્મસ પડશે અને ભારે ઠંડી કડકડતી પડવાની છે, સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં મિત્રો આવી રહી છે। તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।